જુઓ, કૈલાસની અંદર સતત કથા ચાલુ જ હોય. ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને સતત કથા કહે જ રાખે. અને ભગવાન ભોળાનાથ અને પાર્વતી એના જીવનથી પણ આપણે કંઈક શીખ લેવા જેવું છે. તમારા ઘરની અંદર પણ સતત કથા ચાલુ રહેવી જોઈએ. જે ઘરની અંદર સતત કથા ચાલુ રહે છે ત્યાં સંસ્કારનું રોપણ થાય છે. હર હંમેશ જ્યારે પણ તમે બે માણસો બેઠા હોય ને ત્યારે એકબીજાને ભગવાનની વાતો કહો. સત્સંગ કરો ઘરની અંદર. સત્સંગ કરવાથી તમારા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય. બાળકો પણ આપણા ધર્મ વિશે જાણશે. એને પણ ભગવાન પ્રત્યે ભક્તિ જાગશે. તમારા ઘરની અંદર સતત કથા ચાલુ રહેવી જોઈએ. કૈલાસની અંદર પણ સતત કથા ચાલુ જ રહે છે.